નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન, તેનો પાઠ 6, પાઠનું નામ છે નિયંત્રણ અને સંકલન। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે આપવાનો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે, એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 10 પસંદ કરતા વિષય પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં સૌપ્રથમ ચાલો યાદ કરીએ, એટલે કે પાઠની અંદર જે કોઈ પણ મહત્વના મુદ્દા છે અહીંયા આપવામાં આવેલા હોય છે, તો આ તમારે વાંચી લેવાનું છે। પહેલું છે 6.1 પ્રાણીઓ તેમાં ચેતાતંત્ર। તો વિકલ્પવાળો છે, તેમાં તેનો ABCDમાંથી સાચો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। તો પહેલામાં આવશે ઓપ્શન સી શિખાતંતુ, બીજાની અંદર ઓપ્શન એ શિખાતંતુ, ચેતાકોષકાય અને ચેતાક્ષ, ત્રીજાની અંદર ઓપ્શન એ આવશે, ચોથાની અંદર પણ ઓપ્શન એ સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ અને કરોડરજ્જુ। આ સાચો ક્રમ છે। પાંચમાની અંદર ઓપ્શન એ સ્વૈચ્છિક। વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। છઠ્ઠું ખરું છે, સાતમું પણ ખરું, આઠમું ખરું છે, નવમું ખોટું, 10મું ખરું અને 11મું ખરું છે। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને આ ચેનલની અંદર જે કોઈ પણ જવાબ સોલ્યુશન સ્વરૂપે આપવામાં આવે છે, અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યા છે। તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। 12મો છે, તેમાં ચેતોપાગમ, 13માની અંદર પરિઘવર્તી ચેતાતંત્ર, 14માની અંદર કરોડ સ્તંભ જવાબ આવશે। એક વાક્યમાં જવાબ આપવાનો છે। 15મો પ્રશ્ન છે, પરાવર્તી કમાન ક્યાં રચાય છે? તો મજમાં રજ્જુમાં રચાય છે। 16મું છે, આપણા શરીરમાં આવેલ જ્ઞાનેન્દ્રિયો સંવેદનાઓમાંથી કોઈ પણ બે જ્ઞાનેન્દ્રિયના નામ આપો। તો આંખ અને કાન। 17મો પ્રશ્ન છે, ઉર્મિ વેગને એક ચેતાકોષથી અન્ય ચેતાકોષમાં લઈ જવાની મંજૂરી કોણ આપે છે? તો ન્યુરોટ્રાન્સમીટર આપે છે। વનસ્પતિમાં સંકલન વિધાન ખરું છે કે ખોટું? 18મું છે, વનસ્પતિમાં વૃદ્ધિ દિશાત્મક હોય છે, ખરું છે। 19મું છે, અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ સ્થાન અને ક્રિયાસ્થાન ભિન્ન હોય છે, તે પણ ખરું છે। ખાલી જગ્યા 20મી ખાલી જગ્યામાં સ્પર્શ, 21મી ખાલી જગ્યામાં પ્રકાશાનું વર્તન, 22મી ખાલી જગ્યામાં બીજાંડની પરાગનલિકા તરફ વૃદ્ધિ અને 23મું છે, તેમાં જવાબ આવશે ભૂ આવર્તન। 24માની અંદર પરાહની હવાઈ વૃદ્ધિ, પરોહની હવાઈ વૃદ્ધિ, 25માં ઓક્સિજન અને 26માં આકૃતિમાં નિર્દેશિત વૃદ્ધિ માટે આવર્તનો પ્રકાર જણાવો। તો આ રીતે તમે તેનો પ્રકાર લખી શકશો। 27મું છે, તેમાં જવાબ આવશે ઓક્સિજન। એક શબ્દમાં જવાબ આપવાનો છે। 28મું છે, વાડ પર ચડતી વનસ્પતિમાં સ્પર્શ માટે વધુ સંવેદનશીલ શું હોય છે? આધારસૂત્ર કે પર્ણ? તો આધારસૂત્ર। 29મું છે, મને ઓળખો, હું વનસ્પતિના ફળ અને બીજમાં સૌથી વધુ પ્રમાણમાં હાજર રહેતો અંતઃસ્ત્રાવ છું। તો એબ્સિસ એસિડ। જોડકા જોડવાના છે। પહેલામાં બી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં સી આવશે। માગ્યા મુજબ ઉત્તર આપો। સ્પર્શાનું વર્તન અને રસાયણાનું વર્તન
સમજાવો. તો રસાયણનું વર્તન ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણું વર્તન કહે છે. ઉદાહરણ તરીકે ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફથી વૃદ્ધિને રસાયણું વર્તન કહેવામાં આવે છે. અને સ્પર્શાનું વર્તન તેમાં આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને સ્પર્શનું વર્તન કહે છે. ઉદાહરણ આપણે જોઈએ તો વનસ્પતિના શ્રુતાંગો આધારની ફરતે કુંતલાકારે વીંટળાય છે અને ધન સ્પર્શાનું વર્તન કહે છે. સંવેદનશીલ વનસ્પતિ લજામણીના પર્ણને સ્પર્શ કરવામાં આવે તો તેના પર્ણો ઝડપથી બીડાઈ જાય છે. તફાવત આપવાનો છે પ્રાણી પ્રતિચાર અને વનસ્પતિ પ્રતિચાર. પ્રાણી પ્રતિચારમાં ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર હોય છે, જ્યારે વનસ્પતિ પ્રતિચારમાં માત્ર અંતઃસ્રાવો દ્વારા પ્રતિચાર હોય છે. પ્રાણી પ્રતિચાર પ્રાણીમાં પ્રતિચાર ત્વરિત હોય છે અને ઝડપી અવલોકી શકાય છે, જ્યારે વનસ્પતિમાં ત્વરિત હોતા નથી અને અવલોકન માટે વધારે સમય લાગે છે. પ્રાણીમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોતી નથી, જ્યારે વનસ્પતિમાં મર્યાદિત હોય છે. પ્રાણી પ્રતિચારમાં સ્નાયુઓ વડે દર્શાવાય છે, જ્યારે વનસ્પતિ પ્રતિચાર માટે સ્નાયુઓ હોતા નથી. 6.3 ખાલી જગ્યા છે, તેમાં 33મું તેમાં આવશે એડ્રિનલ ગ્રંથિ અને 34માં ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન. એક વાક્યમાં જવાબ આપવાનો છે. મને ઓળખો, હું માનવમાં વામનતા અને મહાકાયના માટે જવાબદાર અંતઃસ્રાવ છું. તો ગ્રાથ હાર્મોન. હું પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજી વૃદ્ધિ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરું છું. અને 37મું છે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જતાં મારો સ્ત્રાવ શરૂ થાય છે, ઇન્સ્યુલિન. 38માં આવશે શુક્રપિંડ. 39માં આવશે આયોડિન. જોડકા જોડવાના છે. પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં એ. એક વાક્યમાં જવાબ આપો. જલાનું વર્તન તો મૂળ પાણી તરફ વધે છે. રસાયણનું વર્તન પરાગનળી અંડાશય તરફ વધે છે. ભૂઆવર્તન મૂળ જમીન તરફ વધે છે. 42મો પ્રશ્ન છે હૃદયના ધબકારા વધવાની સ્થિતિનું નિર્માણ કરતા અંતઃસ્રાવનું નામ આપી તેની ક્રિયાવિધિ સમજાવો. તો હૃદયના ધબકારા વધવાની સ્થિતિનું નિર્માણ કરતું અંતઃસ્રાવ એડ્રીનાલિન છે. તેની ક્રિયાવિધિ ભય, તણાવ, ક્રોધ, ઉત્સાહ અથવા અચાનક સંકટની સ્થિતિમાં મગજ એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે. પરિણામે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન હોર્મોન રક્તમાં છોડાય છે. એડ્રીનાલિન હૃદય તરફ સીધી અસર કરી હૃદયના ધબકારા ઝડપથી વધારી દે છે અને તે રક્તસ્રાવ વધારે છે અને વધુ રક્ત હૃદય તથા પેશીઓ સુધી પહોંચાડે છે. આપણે અચાનક બીક લાગે, કંઈ ગુસ્સો આવે તો હૃદયના ધબકારા ઓટોમેટિક વધી જાય, એ આ એડ્રિનલ ગ્રંથિને કારણે થાય છે. તો મિત્રો, આ વિડીયો છે તે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. વિડીયો સારો લાગે તો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને અન્ય કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.